હલો, હા બોસ, છોકરી ગઈ, પૈસા ગયા. આ હારા કેપી કાકા લીધે હું એનો ફોટો અને સરનામું મોકલું છું, જોઈ લેજો તમે. બાપુ, ઓ બાપુ, હું ચાલ્યા તમે હોય આવું સેટિંગ રાખો છો? તો બેટા દુઃખની વાતો કોને કહેવાની. તારી માને ગયે બહુ મહિના થઈ ગયા, તારો બાપો એકલો થઈ ગયો છે. આ ફોનો કયું કૂતરું કકડાવા કોક આવ્યું છે, આ બંદૂક હોય ને? હા બોલો. 3 દાડાથી તું ના મારા 1 લાખ રૂપિયા આપી દે, મારા લાખ, નહીં તો તું બળીને ઓ બટાકાનું શાક, હું તને નહીં ઓળખતો અને તું મને બળીને ખાક કરવાની વાત કરે છે. મેં ચાલતા જો પૈસા લીધા છે. કયા લાખ રૂપિયા? કદાચ તને યાદ હશે, 2 દિવસ પહેલા હા, એક છોકરીને તે બચાવી હતી. બચાવો પણ ધર્મ છે આપણો ભયા. તો તને ખબર નથી, એ છોકરી મને પ્રેમ જાળમાં ફસાઈને મારા 1 લાખ રૂપિયા લઈને ભાગી ગઈ. એ તો મારું નસીબ સારું છે કે મારા માણસોએ એને દબોચી લીધી. બરાબર છે, તો 1 લાખ રૂપિયા તો મળી જાય છે ને? બરોબર ને? દબોચી. હવે વાત સાંભળ. એ દબોચેલી જગ્યાએ તું વિક્રમ ઠાકોરનો ચોધો બનીને પહોંચી ગયો અને મારા લાખ રૂપિયા એ ચોરી પાછી લઈને ભાગી ગઈ. હવે ચોરી તો ભાગી ગઈ છે, પણ એ લાખ રૂપિયા હું તારી જોડે વસૂલ કરીશ. તારી જોડે આપી દે મારા લાખ રૂપિયા, નહીં તો તું બનીને થઈ જઈશ. આપી દે મારા લાખ. જો ગુંડાભાઈ સાહેબ, મને ખબર નથી કે એ ડોશી નથી, થોડી જવા નથી, પણ તમારા પૈસા લઈને નાખે. મેં તો ખાલી એને નોમ પૂછ્યું, દે દણાદન 2 ઠેલા માર્યા માથા અને નાઠી. મને ખબર હોત ને તો એને બચાવતે જ ના. હવે સોડો ને યાર, એને ચાલો એની જોડે 1 લાખ રૂપિયા લો, મારી જોડે તો અલ્યા કે ને યાર. બુધાલાલ ખાવાના પૈસા નહીં તો તમને કોઈ પૈસા આપશે? એ હું કઈ ના જાણું. તમારે બુધાલાલ ખાવાના પૈસા ના હોય કે પછી ઝેર ખાવાના, એનાથી મારે કોઈ મતલબ નહીં. મારે મારા લાખ રૂપિયા જોઈએ. તમે ગમે તેમ કરો, વીઘા પાછા કરો કે પછી તમારી કિડની વેચ. જો ગુંડાભાઈ સાહેબ, લોકોના લીધેલા રૂપિયા મારથી હલાતા નહીં અને તમારા લાખ તો મેં લીધા જ નહીં, તો હું ચોથી આલું. અને રહી કિડનીની વાત, તો 1 કિડની તો એમાંય મારી હે નહીં. હવે 1 કિડની વેચીને તમને પૈસા આલું તો મારા જિંદગી જીવવાનું શું થશે? તમે કહેતા હોય તો કોને લઈ ગયો ના બા, એટલે મારી બારી ના નોખતા કોમ બોમ કરાવજો અને એમ વસૂલ કરો લાખ રૂપિયા. 2-1 વર્ષ સારું અને 5-1 હજાર રૂપિયા મહિને નોખજો અને બીજા કાપી લેજો. મારે નહીં આવું બા. એટલે આ જાણ ને ના ડોહા, તું મને ના મોકલી દે. એટલે બોલો શું કેવું છે તમારું? મને કોઈ પ્રોબ્લેમ નથી, હા પણ હા મને એક પ્રોબ્લેમ છે. શું થયું? અહીં મેં અનાથ આશ્રમ ખોલી રાખી છે કે તારા સોરાન પાહો લઈ જઈને માર્ગેર દલારું ખવડાવું, પીવડાવું, નવડાવું, ધોવડાવું ને એનો બધો ખર્ચો પૂરો કરું ને એમાં 5,000 રૂપિયા તને એનો બરાબર છે. તો હું તો હાલા કંગાલ થઈ ગયો. એટલે મેં વિચાર્યું છે કે મારે તારો છોડો નહીં જોઈ તો મારે મારા લાખ રૂપિયા જોઈએ. મારે આવું નહીં, મારે તને લઈ જવું હોય નહીં, મારે મારા લાખ રૂપિયા જોઈએ. બરાબર છે?
હું કશું જાણું ના. આલી દે મારા લાખ, નહીં તો તું મરીને થઈ જઈશ ખાક. તો ગુંડાભાઈ સાહેબ, એક કામ કરો, તમે પૈસોની વાત મેળવો સાઈડમાં અને આપણે કરીએ કોમની વાત. તો પહેલાં તો તમારું નામ શું છે? મારું નામ ગુરુ ડોન. ગુરુ ડોન. તમારા લગ્ન થઈ ગયેલા છે? બાટલી ઉતરી જવાનો એટલે પેલા બાજુમાં ભૂત બાટલી ઉતાર્યો હતો, પાછા કઈ બીજું ના સમજતા તમે. તો લાખ રૂપિયા તો મારી જોડે એક વાત કહું તમને, તમે મારો ગજો કંખેરો ને તો આઠોણો ના નીકળે, એના બદલે તમને જોરદાર એક એવી ડીલ આલી, અને તમને એવી ડીલ આલીશ ને કે તમે વિચાર કરશો. લગ્ન કરશો તમે? પેલો ડીલ તો કે પસંદ આવી તો ડીલ ડન, અને ના પસંદ આવી તો વણી અંદર 2 ગોરીઓ છે. પણ મને એમ કહો, અત્યારે લગી તમારો લગ્ન કેમ ના થાય? જોડો, અત્યાર સુધી આ ગુરુ ડોને લગ્ન માટે વિચાર્યું જ નહીં, અને આ દુનિયાની અંદર એક ગુંડાન ચોરી કોણ આવે લે? વિક્રમ ઠાકોર બનવાનું રેવા દે ને, સીધી સીધી વાત કઈ ને. જોડવા કોણ સમજાય દે. હા ના કઈ બે છે અને ફૂકે મારે ફૂંસ, ગોરી મારે ઠૂસ બંધ થાતું. ચોરું છે, છોડો ને. હવે તો અમારા ગામમાં એક જોરદાર સુશીલ કન્યા છે, તમારે લાખ રૂપિયા ભૂલી જવા પડે, અને હું તો કહું હું તમારું પાકું જ કરાવી નાખું. એટલે પાકું કરાવી દઈએ આપણે, તો પછી તમારે લાખ રૂપિયા છોડ દેવાના, અને ઉપર 15,000 રૂપિયા તમે આવો જાઓ, નાસ્તા બાસ્તા મારે લાવવાના, આવું 10,000 રૂપિયા હાલતા જ. પણ તમારું એક તો ગોઠવાઈ જાય, અને હું શું કહું છું, પાકું ઘર સંસાર વગર ગુંડાભાઈ તમે શું કરીશો? આજે તમે ગુંડાભાઈ આગો રહીને આજે તમે આટલા મોટા ઓંધા પડશો, મેન ગુંડા છો ને તમે. તમારી નીચે હશે પાછા અંટર પંટર ચંટર પંટર બધા 10 જણ. અત્યારે તમને કોક મારા જેવું, એટલે મારા જેવું નહીં, મારી તો કોઈ તાકાત નહીં, પણ તમારો કોઈ બીજો હોય ને, લબાડ ગેંગ વિશેષ કબાડ ગેંગ, તો ચિયક તમને ઠૂસ કરાવી દે. તો તમારી વિરાસત લેવા સારું પેલા 10 લડી મરે એના કરતા તમારે છોરું હોય તો યાર સીધી વાત, ડાયરેક્ટ ખુરશી પણ ના આવે. વાત તો તારી હારી બરાબર છે. મારું બેટું આ ડોહો વાત તો સાચી કરે છે. મારા હારા ઓઢો મરવા કરતો લગ્ન કરી લઉં. લાખ રૂપિયા તો આજે નહીં કાલે છે. લગ્ન થઈ જાય પછી લાખના 5 લાખ કમાઈશું. આ ડીલ ડન કરી લઈએ તો લગ્ન એ થઈ જાય, ઘર સંસાર એ વહી જાય, અને આપણું કોમે થઈ જાય. એટલે આ પૈસા તો કાલે કમાઈ લઈશું, એકના 5 કમાશું. ડીલ ડન કરી આપણું નસીબ ખુલી જવાનું એવું લાગે છે આજે. હા તો ડોહા, એ સોરીનો ફોટો બોટો છે? છોરી ફોટા બોટા નથી પડાવતી, છોરી નથી સોશિયલ મીડિયા પર, વોટ્સએપ પર ના મળે, ઇન્સ્ટાગ્રામ પર ના મળે, યુટ્યુબમાં તો મળે જ ના. અને એ દેખાય છે કેવી એ તમને કહું તો પહેલાં તો આપણે મમતાઝ સોનીને પકડીને એક મિક્સરમાં નાખો, પછી રામા માણેકને પકડીને મિક્સરમાં નાખો, પછી પેલા મયરમાં મંડળું નથી લાગતી એ હિરોઈનને મિક્સરમાં નાખો. પેલા ભાગવારી બીજા ભાગવારી? પેલો બીજો બે ને મિક્સરમાં નાખો. અને પેલી જાડી ભેંસ નરેશ કનોડિયા પિક્ચરમાં આવતેલા મીરુ માળાનમાં પેલી સ્નેહલતા એને નાખો. અલ્યા ઓ મિક્સર ફાટી ગઈ છે, આગળ બોલ ને ડોહા. પછી ડાટો બંધ કરી એ બધું મિક્સર ભેગું થાય ને તાણે એ સોરી બન. વિચારો કેવી હશે ગુંડા ભાઈ સોરી. મસ્ત છે ડોહા, મસ્ત છે. તો પછી લાખ રૂપિયા તો મેર પડે એવું લાગે તમને? તો એટલે થોડા બીજા ઢીલા કરવા પડે, કેમ કે એનો ડોહો દારૂડિયો છે એ વાત છે યાર.
તો બીજા કેટલા ઢીલા કરવા પડશે? 2 લાખ રૂપિયા. હમણાં અલ્યા ચા બા ના પીવે યાર, તું સાઈડમાં બેહીને હાડા ચા નહીં પીતા ને તમે? એવું ના ફાવે આપણે. બીજા વિહે કાલતા જો હવે પછીની વાત, પછી નંબર હાલ દો આ છોરાને તમારો. પછી એવું પંડિત જોડે મુહૂર્ત કળાઈને તમને મારશું ફોન, અને પછી તમે કોણ ને અમે કોણ, એટલે તમને મારશું ફોન એમ. કોણ? હા તો હું તો કેશ થોડો લઈને ફરું યાર. અરે ક્યુઆર હશે આ છોરા જોડે, આમ ડિજિટલ છે. અલે ભાઈ નાખો. તુડુંગ બોલાડો. પણ એ જોડો હા, મારા પૈસા નોશા પછી અને મારા પૈસા તે લીધા પછી ફરી ગયો તું આ વાત ઉપરથી ફરી ગયો ને, તો ઓની અંદર બે તો હમણાં બીજી બે નખાઈને લાવું છું. એક માથામાં મારીશ અને બીજી દિવાળી ટીકડીઓની વાત કરો છો? સમજી ગયો ને? સમજી ગયો. જાગ નહીં ડોહા, હા આ સિરિયસલી વાત છે. 20,000 રૂપિયા એમને એમ નહીં આવતા. કેટલી બધી રકેટીઓ કરવી પડશે. સમજી ગયો ગુંડા ભાઈ, પણ તમારે કહેવત નહીં આવે. આ ગામમાં મારી આ લેવલની ઇજ્જત તો નહીં, એટલે છે જ. આ લેવલની ઇજ્જત તો છે જ ગામમાં. સામું હા છે. તમે નાખો ને 20 લાખ રૂપિયા. નાખો 20,000 નાખો. મારા બેટાને બુધાલાલ ખાવાના પૈસા નહીં ના 20,000 રૂપિયા આવશે તો મારા હારા તદ્દર છે. લોકો વિચાર કરે કે નોકરી ધંધા વગર નહીં આયા હજુ. હું નહીં આયા. પણ જે લોકો નહીં હા ડોન સાહેબ. નંબર આલો. ડોન સાહેબ. 9809965024. એવું જ કેવું પડે, આ ઓડિયન્સ સાંભળી જાય ને તો ફોન હા હા ડોન સાહેબ. બરોબર છે. હા વાંધો કોણ નહીં. સાહેબ નહીં, ગુંડા વેવાય. હા ગોંડા વેવાય. ગુરુ વેવાય, ગુરુ વેવાય. ગુરુ વેવાય. ગુરુ આજે કયો વાર થયો છે? ગુરુવાર. ગુરુવાર. એટલા હારું દું આયલો, પણ લાગે છે મારું નામ અને આજનો વાર હારો છે એવું લાગે છે, એટલે લગ્નનું બિલ બંધ થઈ ગયું. અરે દાન થઈ ગઈ. મતલબ તમે કદાચ અમારા ગામમાં સંબંધ હોય એટલે તમારો કદાચ હવે હે આમ કૂતરાની જેમ ઘડીએ ઘડી આયા નહીં કરવા. કાકી અમારે પેલો ને કેવું છું કે એ તો હળિયો કાઢે છે એક ગામે લબાડીઓ છે એમના કે કોક અમોણ ફોન કર્યા વગર તમારે આવવાનું નહીં. બસ હા બસ ડોહા બસ. હા હા હવે આ ગુરુડોન આવશે તો ખાલી ઘોડા ઉપર જ આવશે. તબડા તબડા તબડા. ડોહોને કહેવાનું મને કેપી કાકા ચમકાવ તો ગુંડાભાઈ આપણે સંબંધિત થયા ને. હા બાપુ હા. બાપુ ઇજ્જત આલો ને ઇજ્જત. આની અંદર હજુ બે છે. સંબંધ નહીં હિસાબે કશું નહીં કે તો પાડ દે. હા તું ગુંડાગીરી કરવા નહીં કેતો, એટલે લગન મેં પેલી જોન લઈને આવે ને બરોબર. હા તો હવે હું જો ડીજે કયું લાવવાનો હતો? વિસિયોડિયો વડોદરા બરોબર છે, એક જ ચાલે. વિશિયાર જ ચાલે યાર આ તો. ઘોડા પર બેસવાની અહીં આવે તો બેસીએ બાપુ. લાખ રૂપિયો હારું ઘાત કરો તેવો એને બે બે મોકલ્યો છે. પકડો ભાઈ વી ઓળખ તો માઈ હવે. પણ બાપુ ઓ બાપુ હા બાપુ ઓ બાપુ હા બોલ ને હાણા ચમગાદર. તમે આ હેરતે બૈરીઓ અને સૂર્યને બચાવવાનો ઠેકો લઈ રાખ્યો છે. ઠેકો નહીં લઈ રહ્યો, એક અબલાણે બચાવવાનું આપણો ધર્મ છે. એવું બાપુ? એવું જ દેતા એ તો મેં એને બચાવીને ઉપરથી બે ઠેલા માથા મારીને ધમકું બોલાડ્યું માથા ઉપર. એવું બાપુ? અને મને ખબર નથી કે યાર લાખ રૂપિયા લઈને નાઠી દઈને બે લબો મારીને લાખ રૂપિયા લઈને આલો. એવું બાપુ? તો આપણે બી 50 તારા ને 50 મોજ કરો તેની. ના હોય બાપુ. અલે ચમણા હોય તને કશું ભૂસી જ્યું છે પહેરી જ્યું છે ના કશું? ના
તો એલા ગુંડા ભાઈ સાહેબ ને સોરી કઈ બતાવ્યું એમ તો કીધું ગોમમાં આપણી બહુ ઇજ્જત છે પણ આ ગોમ વાળા જ જોણા છે કે આ કેપી કાકો ચેવો લુખામેણો લુખો છે એ તો બાઈનો છે ત્યાં ખબર નહીં પણ જે દાડો એને ખબર પડશે ને ગોરીએ દઈ મારી છે ગુંડાભાઈ તા શું કરીએ? આઈડિયા છે મારી જોડે હા એના માટે સોરી છે મારી જોડે કઈ છે? જોડે ના બાપુ હું મારા સેટિંગ નહીં મોકલું. ના બા એ ગુંડો બા કેવો છે? ખાલી મોકલવાની છે. ના ના બાપુ ના બાપુ હું તો નહીં મોકલું મારી સેટિંગ ને. તું તાર પેલી ડોશી મોકલી દે. શવીનું કોમ નહીં શવી ના ગમાડે એવું હોય બરોબર